રાખો નરમ કદમ एती से जब बिछावी दो मेरे प्रिया जी मेरे वाला जी जुदे करो जीना दम जुदे करो जीना दम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो न दम। बोलो श्री प्राणनाथ प्यारे की सद्गुरु महाराज की जय सुंदर साथ की। गई काले सागर पांचमो આપણે ઇશ્કનો સાગર લઈએ છે એની અંદર 4 ચોપાઈ પતિ ને 5મી ચોપાઈ આવી છે। नैनो नैन मिलाए के अमीर सींचत अपने अंग रूहे जान के ने नए नए उपजावत। नैनो नैन मिलाए के जब तमारी पासे इश्क आवे राज्यनो त्यारे तमने इश्कनी पहचान थाय अने इश्कनी पहचान थया पछी शुं थाय इश्क आवे। इश्क क्यारे आवे केमनो आवे एक गई काले राधीबेने प्रश्न पूछ्यो तो अने एनो जवाब आप्यो तो जीगीबेने जवाब आप्यो तो। तो जो इश्क आवे तो पछी बीजू शुं होय बाकी शुं रह्युं होय नैनो नैन मिलाय के अमी रस सींचत राजी। अहींया आपणे कालमायाना ब्रह्मांडनी अंदर बैठेला छे तो परमधामनी वात थई रहेली छे। अहींया कालमायाना ब्रह्मांडनी अंदर बैठेला छे तो राजी तमारे पासे नैन से नैन केम ना मिलावशे। तो एना माटे राजी पोताना दिलनी तमन्नाओ दिलना तरंगो तमारा दिलनी अंदर स्फुरित करे छे। केवी रीते बधाने समज छे तमारा दिलनी अंदर स्फुरित करे छे अने तमारा दिलनी जे बधी तमन्नाओ होय उत्कंठनाओ होय ए बधी राजीना दिलनी अंदर जाय छे। अने એટલા માટે જ કહ્યું છે કે મેરા અર્થ દિલ મોમિન। પણ એ ક્યારે થાય તો અંકુરી હોય 4 નિયમોનું પાલન કરતા હોય વાણી મંથન કરતા હોય અંતસ્કરણ નિર્મળ હોય ત્યારે આ લજ્જત તમને મળે અને રાજ્યનો હુકમ હોય અને राज्यनो हुकम होय। हवे हुकमना 2 अर्थ थाय छे सांभळजो। हवे आ थोडું નવું છે સુંદર સાથ માટે। हुकमना 2 अर्थ थाय छे। जे पहलो अर्थ छे हुकम ए राज्यनी दिलनी ઈચ્છાને આપણે હુકમ કહે છે। રાજ્યની દિલની ઈચ્છા હોય તો થાય। પણ જે બીજો અર્થ છે મહત્વનો છે એ મેહર ક્યારે આવે રાજ્યનો હુકમ તમારી પર ક્યારે હોય તો હુકમ હુ મીન્સ શું હુ કમ હુ મીન્સ આપણું મેહપણું કમ થાય ત્યારે। हाँ हूँ नहीं कहता हूँ मैं कर्યું ए कम थवुं जोईए धीरे धीरे कम थवुं जोईए त्यारे राज्यनो हुकम आवे। એટલે હુકમ હું છે આપણું મેહપણું બંધ કરો એમ કમ કરો બંધ કરો ત્યારે રાજ્યનો હુકમ આવે।
અને એ જયારે રાજ્યનો હુકમ આવતા પછી જોવાનું ના હોય. अपने अंग रूहे जान के, હવે કે છે બીજી ચોપાઈ, अपने अंग रूहे जान के, નિસ્બત સમજીને, પોતાનું અંગ સમજીને, પોતાની નિસ્બત સમજીને અંકુરી છે ને નયે નયે ઉપજાવત, દિલની અંદર નવા નવા તરંગો ઉત્પન્ન કરે. કે આજે રાજ્યને આ રીતે આપણે શિંગાર કર્યો હોય તો, આજે રાજ્યને આજ નવડાવી અને આજે આ જમવાનું બનાવ્યું હોય તો, એ બધા નવા નવા તરંગો આવે છે ક્યાંથી? તમારા દિલની અંદર આ બધું ઉપજાવે છે કોણ? તો આવા તો બધા અનેક સુખ છે, આવા તો બધા અનેક સુખ છે. તમારા દિલની અંદર નવી નવી તમન્નાઓ ઉત્પન્ન થાય છે, નવા નવા વિચારો ઉત્પન્ન થાય છે. એ રાજ્યની મહેરથી થાય છે, આપણે કશું નથી થતું આપણાથી. સુખ કે તે કહું સામાજિક, હક સુખ બિના હિસાબ છે. રાજ્યના સુખ છે એની ગણતરી થઈ શકે એવી જ નથી. કદાચ તમે આ સૃષ્ટિ પર, આ બ્રહ્માંડ પર આવેલી વનસ્પતિના પાન ગણી શકો. કદાચ તમે આ બ્રહ્માંડ પર જે વરસાદ છે, વરસાદને પડે છે એની બૂંદ પણ તમે ગણી શકો કદાચ. પણ રાજ્યની મહેર ગણવી અશક્ય છે. જો મહેર તાડી રહે તો મહેર માપી જાય. એક જગ્યાએ ઉભી રહે ત્યારે માપો ને તમે. રાજ્યની મહેર તો પલ પલ છે. હક સુખ બિના હિસાબ, એનો કોઈ અંત જ નથી. અને એ સુખ સોઈ જાનહી, આ સુખ કોને સમજ પડે? કે જે અંદર ડૂબી હોય એને સમજ પડે, જે મરજીઓ થયા હોય એને સમજ પડે. આ સુખ, રાજ્યના જે સુખ છે એ સુખ ની સમજ કોને પડે? કે નિસ્બતી હોય. સમજી લેજો, બીજું બધું નથી કહેતો હવે, કારણ કે વારે ઘડી એને રિપીટેશન બહુ થયું છે. નિસ્બતી હોય અને અંદર ડૂબી હોય ત્યારે. એટલા બધા નિયમ તો આવી જાય નિસ્બતીની અંદર, બધા જ નિયમ આવી જાય. 4 પरहेજ આવી જાય, શરૂઆત માટે છે, જે બિગિનર્સ હોય એના માટે છે. વેજીટેરિયન બનો તમે, માંસ મચ્છી ન ખાઓ, શાકાહારી બનો, કેફી પીણો ન પીવો. એ બધું તો શરૂઆતની અંદર જે બધા આવે એમના માટે છે. હવે જો અંદર ડૂબ્યા હોય, આ કેવું છે ખબર છે? પહેલા બીજા ધોરણ 1 થી 10 સુધી કે 1 થી 100 સુધી શીખવાડે, પછી 5મા ધોરણમાં 1 થી 10 સુધી ન શીખવાડે તમને. એની રમત કરાવે ખરા, પણ 1 થી 10, 1 થી 100 સુધી ન શીખવાડે. તો 5 4 નિયમો છે એ વારી ઘડી ના કહેવાના હોય એમ. તો આની શુદ્ધ ક્યારે કોને પડે? કે જે નિસ્બતી હોય અને જે અંદર ડૂબી છે, અંદર ડૂબકી લગાય છે, મીન્સ વાણી મંથન કરે છે, જાતે મંથન કરે છે, અને જે કંઈક મળે છે બીજાને આપે છે, ત્યારે રાજ્યની મહેરની તમને શુદ્ધ પડે. એ સુખ કહ્યો ન જાવી, જો સુખ દેત, ઓકે દાદા, એ સુખ સોહી જાની, જો પીવે ઇન સાકી શરાબ. જો પીવે ઇન સાકી શરાબ, કે અંદર જે ડૂબી છે એ જ પી શકે. અંદર ક્યાં ડૂબી છે? ઇલમની અંદર, વાણીની અંદર જે ડૂબી છે એ જ પી શકે. રાજ્યનો જે બેસક ઇલમ આવેલો છે એની અંદર જો ડૂબી રહે તો એને આની શુદ્ધ પડે, એને આની લજ્જત મળે. રસ ભરી અતિ રસના, અતિ મીઠી વલ્લભ બાન, એ સુખ કહ્યો ન જાવહી, જો સુખ દેતા જુબાન. નયન થી નયન જો મિલે
નૈનો છે એમની જબાન જ ખતરનાક હોય છે. નૈનની જબાન હોય છે ને, નૈન કે છે બોલતા નથી પણ નૈન બોલે છે. એની શુદ્ધ કોને પડે? કે અંદર જે ડૂબ્યું હોય એને પડે એની શુદ્ધ. ઘરની અંદર કોઈ મહેમાન આવ્યા હોય, એક ઉદાહરણ આપું એનું, કે ઘરની અંદર મહેમાન આવ્યા હોય અને બધા જ બેઠેલા છે. સાસુમાં પોતાની વહુને આંખનો ઈશારો કરે છે. એ ઈશારો બધા જોવે છે ખરા, એ ઈશારો બધાએ જોયો, પણ કોઈને કશી સમજ નહીં. હા, એટલી ખબર પડે ભાઈ ઈશારો થયો, પણ એ ઈશારાને શુદ્ધ કોને સમજ પડી? કે ઘરની જે પત્ની હતી, જે ઘરની જે વહુ હતી એને સમજ પડી. કેમ? કે નિસ્બતી છે. એ ઈશારો કેમ એમની શુદ્ધ પડી? કે નિસ્બતી છે. ઈશારો કર્યો કે બધાને પાણી લઈને આપ, બધા માટે ચા બનાય, કે બધા માટે શરબત લાય, વોટ એવર જે ઈશારો કર્યો હોય એને છોડો. પણ એ ઈશારાને શુદ્ધ આપણે સમજ ન પડે, મહેમાનને સમજ ન પડે, એ ઘરના વ્યક્તિને સમજ પડે. એ આંખનો ઈશારો કર્યો એટલે બોલ્યા તો નહીં, પણ આંખ દ્વારા એમણે બતાવ્યું. કઈને બતાવ્યું? તો આંખ પણ, તમારી આંખો પણ બોલે છે. રાજ્ય સાથે ચેનચારા કરો ત્યારે બધું જ કે છે. આપણે અહીંયા શું લેવાનું છે એના માટે? આ તો પરમધામની બધી વાત છે. તો અહીંયા આપણે એ જ લેવાનું છે કે તમારા જે દિલના ઉમંગો છે, અહીંયા તમારા દિલની જે બધી ભાવનાઓ છે, એ ભાવનાઓ જ્યારે તમે વ્યક્ત કરો છો અંદર ને અંદર, અંતસ્કરણની અંદર, એ એક યા બીજી રીતે ટેલિફોન દ્વારા, તમારી પરાત્મ દ્વારા, ટેલિફોન એક્સચેન્જ છે તમારું પરાત્મ, એ રાજ્યના દિલ સુધી પહોંચે છે. અને એના પ્રત્યુત્તર રાજ્ય તરત જવાબ આપે છે. તમારું સિગ્નલ વીક હોય એમાં રાજ્ય કશું ન કરી શકે. તમે નિસ્બતી છો, એટલે તમારી પર આત્મ રાજ્યના ચરણોની અંદર છે. તમારા દિલના જે બધા ભાવ છે એ બધા જ ભાવ તમારી પર આત્મમાં જાય છે, અને પર આત્મમાંથી રાજ્યની અંદર જાય છે. રાજ્ય એનો પડઉત્તર પણ આપે છે. જો તમારું સિગ્નલ પાવરફુલ હશે તો એને તમે સમજી શકશો, અને જો તમારું સિગ્નલ વીક હશે તો અડધું સાંભળશો, અડધું નહીં સાંભળો. અને જો કનેક્શન જ નહીં હોય તો પછી સવાલ જ નથી રહ્યો સાંભળવાનો. હવે સિગ્નલ વીક એટલે શું? તો સિગ્નલ વીક એને કહે છે કે તમારી સુરતા છે, તમારી દ્રષ્ટિ છે, જો હકીકતની અંદર હોય, જો માયાની અંદર હોય, તો આ રાજ્યની જે બધી વાતો છે એ સમજાય નહીં તમને. રાજ્ય તમને શું કહેવા માંગે છે એ સમજાય નહીં. કેમ? તમારી દ્રષ્ટિ હકીકતની અંદર છે. એક પગ દૂધમાં રાખો છે ને બીજો પગ દહીંમાં રાખો છો, એવું બની ન શકે. એટલે હકીકતમાં રહેવું છે અને મારફતમાં રહેવું છે, શક્ય નથી. રસ ભરી અતિ રસના, અતિ મીઠી વલ્લભ બાન, એ સુખ કહ્યો ન જાવી, જો સુખ દેતા જુબાએ. આ સુખનું વર્ણન ન થઈ શકે. આ સુખ તમારા દિલની અંદર આવે તો તમે પ્રફુલ્લિત થઈ જાઓ, એકદમ હલકું થઈ જાય શરીર. તમારા બધા જે રૂવાટા છે એ ઉભા થઈ જાય. આ શરીર પર જે બધા વાળ છે ને એ બધા વાળ પણ ઉભા થઈ જાય. તો આપણે આ ઈશ્કની અંદર આ લજ્જત લેવાની છે. રાજ્ય તો બધું ઘણું બધું કે છે આની અંદર, આ સાગરની અંદર. તો
આપણે બધા સાંભળીએ છીએ ખરા, આપણે બધા સત્સંગની અંદર બધા સાંભળે છે, એવું નથી કે નથી સાંભળતા, પણ મળતી નથી. તો મેળવવા માટે હવે કરવું શું? જેમ ધની દેવચંદ્રજી પરમધામનું દર્શન કરતા હતા અને વર્ણન પણ કરતા હતા, પણ એમાં બધા સુંદર સાથ હતા. ત્યાં આગળ ધની દેવચંદ્રજી સત્સંગ કરતા હતા, બધા સુંદર સાથ હતા, પરમધામનું વર્ણન પણ કરતા હતા, પણ ચોટ કોને લાગી? તો ચોટ એક જ સુંદર સાથને લાગી અને કહે છે કે તમને જો પરમધામ દેખાય તો મને કમ ન દેખાતું. જો તમને હવે અંદર આપણે લેવાનું એ જ છે કે જો તમને આ બધી લજ્જત મળતી હોય તો અમને કેમ નથી મળતી? એના માટે સ્વામીજીએ ઘણી કસણી કરી. મહેરાજ ઠાકુર તેગડે મહેરાજ ઠાકુર હતા, ઘણી કસણી કરી, તેગડે સ્વામીજી નતા બન્યા. જો તમે જો અંકુરી હોય, તમે ઘણી બધી કસણ કરી, બીતકની અંદર બધાને સમજ્યા, એટલે બીતકના થોડા થોડા ભાગ પણ આની અંદર આવી જશે, એટલે બીતક પણ તમારું તાજું ને તાજું રહેશે અને ચાલુ ને ચાલુ રહેશે. ઘણી બધી કસણી કરી, અંકુરી પણ હતી. સાંભળજો હવે, અંકુરી પણ હતી, રહેણીમાં પણ આવી હતી. ઇન્દ્રાવતીની આતમ અંકુરી પણ હતી, રહેણીમાં પણ આવી હતી, પણ છતો એ લજ્જત મળતી નથી. છતો એમને પરમધામ દેખાતું નતું. તો કેમ? તો રાજ્યનો હુકમ નતો, રાજ્યનો હુકમ નતો, એટલા માટે એમનો પોતાનો હુકમ પણ કમ કરી નાખ્યો. ઇન્દ્રાવતીએ પોતાનો હુકમ પણ કમ કરી નાખ્યો. હુકમ મેં પણ બધું સમાપ્ત કરી દીધું, છતાં પણ એ લજ્જત નથી મળતી. કેમ? કે રાજ્યનો હુકમ નતો તે સમયે, પણ જયારે હુકમ આવ્યો ત્યારે, રાજ્યનો હુકમ, રાજ્યની દિલના ઈચ્છા આવી ત્યારે બધી જ લજ્જત મળે છે કે નથી મળતી? તો એ રીતે અહીંયા આપણે આ વસ્તુ લેવાની છે, બીજું કશું નથી લેવાનું. કે બધી નિયામત, આ બધી નિયામત આપણને મળે ક્યારે? આપણને એની ચોટ ક્યારે લાગે? બસ મહત્વની વસ્તુ આ છે કે ઈશ્ક મેળવવા માટે આપણે શું કરવું જોઈએ. ઈશ્ક મળ્યા પછી તો કશી વાત જ નથી. જ્યાં સુધી તમારું મેરેજ ન થયું હોય ત્યાં સુધી તમારા દિલના બધા જ ઉમંગો હોય, તરંગો હોય, પણ જયારે મેરેજ થયા પછી બધા તરંગો રહે છે, પછી એમાં ડૂબી જાઓ છો તમે, પછી એની અંદર ડૂબી જાઓ છો. એટલે જ્યાં સુધી તમને રાજ્ય સાથેનો ઈશ્ક નથી થતો ત્યાં સુધી તમારી બધી તમન્નાઓ છે, બધા ઉમંગો છે, બધી ઘણી બધી કલ્પનાઓ છે ટૂંકમાં, પણ જયારે મળ્યા પછી આનું એક સરસ ઉદાહરણ મને યાદ આવ્યું. સરસ ઉદાહરણ યાદ આવ્યું, સાંભળજો. કે પતિ પત્નીને ઝઘડો થાય છે, પતિ પત્નીને ઝઘડો થાય છે, અને ઝઘડાની અંદર પતિ પત્ની બોલતા નથી એકબીજા સાથે. 1 મહિના સુધી બોલતા નથી. હવે મહિનાની અંદર બન્યું એવું બંને જણને કે બોલે એટલે હું આ કહું ને પેલું કહું, અંદર મગજની અંદર બધા જ તરંગો આવ્યા જ કરતા હોય, બધું જ આવતું હોય, બંને એક બાજુ ને બંને રીતે, બંને જગ્યાએ. પતિને પણ થતું હોય ને પત્નીને પણ થતું હોય કે જયારે બોલશે તારું માફી માંગીશ, નામ છે તેમ છે, મેં ખોટું કર્યું, નામ ઘણું બધું કહેવાય, આ કહી નાખીશ ને પેલું કહી નાખીશ ને બધું થશે, ઘણા બધા તરંગો થશે. પણ જયારે બંને બોલતા થયા ત્યારે બધું જ સમાપ્ત થઈ જાય છે કે નહીં થતું? બધા તરંગો કશું બોલે છે કોઈ?
તો આ લજ્જત ક્યારે મળે તમને? બસ બીજું આપણે આમાંથી લેવાનું ફક્ત આ જ છે. ઈશ્કના સાગરમાંથી લેવાનું એ છે કે આપણને ક્યારે મળે આ ઈશ્ક? કઈ સુખ મીઠી બાન કે હક દેત કર પ્યાર, જો માસુક દેત આशिक को ए तन यार को यार, जो मासुक देत आशिक को. આપણે બધું સમજાયેલું છે આશિક અને માસિક વિશે, માસુક વિશે બધું સમજાયેલું છે. એટલે આમાં આપણે ડિટેલમાં જવું નથી. નહીં તો એવું લાગશે ભાઈ વારે ઘડી આની આ ચર્ચા કરે છે, આની આ ચર્ચા કરે છે. પણ વિષય એવો આવે તો શું કરીએ? કયા વગર રહી નહીં શકાતું. તમારે રિપીટેશન થશે, બધાને તાજું થઈ જશે. તો આશિક છે, જે પ્રેમ કરે છે એને આશિક કહેવાય, અને જેને પ્રેમ કરે છે એને માસુક કહેવાય. આશિક ને માસુક. અને બંને જો ઓતપ્રોત હોય, ઈશ્કમાં છો એટલે આશિક અને માસુકની વાતો નીકળવાની જ. બંને જો ઓતપ્રોત હોય, એકબીજાને જો પ્રેમ કરતા હોય, તો તમે એને એકદિલી કહો છો, વાહિદત કહો છો. બંને ઓતપ્રોત છે એકબીજાને, તો પછી ક્यों પ્રેમ ન થાય? એટલે દેત હે જબ સુખ, जो मासुक देत आशिक को ए तन यार को यार, यार को यार. આપે છે ને લે છે, બંને. એવું નથી કે આપ જ કરે છે, લે છે પણ ખરા. એટલે બંને ઓતપ્રોત છે. અહીંયા એ કહેવા માંગે છે કે રાજી જે નયનોથી જે ઈશ્ક આપે છે રૂહોને, આંખોથી, એ ઈશ્કનો જવાબ પણ રૂહો આંખોથી જ આપે છે. એટલે તો પેલું ભજન છે કે ડૂબી રહેતી હું तेरे प्रेम में सांझ सवेरे. इश्क प्यारा रंग रस का जब देत नैन मरोर. ये चौपाई આવી કે इश्क प्याला रंग रस का जब देत नैन मरोर. પરમધામમાં ઈશ્ક વજુદોથી નથી થતો, પરમધામમાં ઈશ્ક નયનોથી થાય છે. ફૂલ પહોંચે તાલુ રૂહ કે કાયમ ચડત ઉત જોર. અને ઈશ્ક આવે તો શું થાય? આપણને ઈશ્ક આવે તો શું થાય? વિરહ થાય. ઈશ્ક આવે તો વિરહ ના થાય બેન. વિરહ એ પહેલું પગથિયું છે. વિરહ થયા પછી ઈશ્ક આવે. આ તો તમે ઈશ્કમાં ડૂબેલા છો. ઈશ્કનું પ્રથમ પગથિયું છે વિરહ છે, પણ ઈશ્કમાં ડૂબ્યા પછી વિરહ ના થાય. એ ઈશ્ક સાગર અપાર હૈ, વાર ન પાર અપાર.
એ લહેરી ઇશ્ક સાગર કી હક દેવે સુહાગી નાર. આ સાગર છે ઇશ્કનો. હવે ઇશ્કની અંદર તો વધારે ચર્ચા ન થાય, એટલે જેની અંદર આ સાગરની અંદર જે મહત્વની ચોપાયો છે એ લઉં છું. નહીં તો આની અંદર તો તમારી આપણી દ્રષ્ટિ તો આ છે ને કામ નથી કરી શકતી. ઇશ્કની અંદર તમારા જે કઈ તરંગો હોય, જે કઈ દિલની ભાવના હોય, બધી જ રૂહો માટે એ બધી જ રાજ્ય પૂર્ણ કરે છે. જે કઈ તમારી ભાવના હોય, જે તમારી ઈચ્છાઓ હોય, બધી જ. એટલે કે છે કે આ ઈશ્ક સાગર અપાર છે, એનો પાર જ નથી. આજે કોઈ રૂહ ને આ ઈચ્છા થઈ, બીજી રૂહ ને આ ઈચ્છા થઈ, ત્રીજી રૂહ ને આ ઈચ્છા થઈ. વાણ પાયે પાર, એનો કોઈ અંત જ નથી. એ લહેર ઇશ્ક સાગર કી હક દેવે સુહાગીન નાર. અને જ્યાં લહેર છે, લહેર છે ઇશ્કની, એ પોતાની રૂહોને આપે છે, સુહાગીને નાર. જો રૂહ તોહે અંતર ખોલાવહી તો આવે હક લજ્જત. હવે કે છે સાંભળજો, જો હક તોહે અંતર ખોલાવહી, જો રાજીની મહેર થાય આપણી પર અને જો આ દ્વાર ખોલી નાખે. કયા દ્વાર? ઇશ્કના દ્વાર. અત્યારે સુધી પરમધામના દરવાજા કોઈએ ખોલ્યા નથી, કોઈ કરતો કોઈ નથી ખોલ્યા. અને એ પરમધામના દરવાજા, રંગમહોલના દરવાજા, પરમધામની અંદર રંગમહોલના દરવાજા કોઈએ ખોલ્યા નથી. અને એ દરવાજા અહીંયા બેઠા બેઠા આપણે બધા જ સુંદર સાથ એ દરવાજા ખોલીએ છીએ રાજ્યની મહેરથી, બેસક ઇલમથી. પરમધામના દરવાજા ખોલી નહીં શકે. તમારી પાસે ઈશ્ક હશે તો જ પરમધામના દરવાજાની ચાવી શું છે? ઈશ્ક છે. ઈશ્ક હશે તો જ ખુલશે. એટલા માટે તો કબીરે પણ કહ્યું છે, કબીર સાહેબે પણ કહ્યું છે કે जिस गल में अबला बसे बहे प्रेम का पूर, कहेत कबीर वो घर मुझसे दूर. આગળ જઈ જ નથી શકતો, અક્ષરની હદથી આગળ જઈ જ નથી શકતો. કબીરની આત્મ અક્ષરની હદથી આગળ જઈ જ નથી શકતી. જબરાઈલ ફરિશ્તો પણ નથી જઈ શકતો. અક્ષરની 5 વાસનાઓથી કોઈ પણ જઈ નથી શકતું. અને એ તમે અહીંયા બેઠા બેઠા, નાસુતની અંદર બેઠા બેઠા તમે ત્યાં પરમધામની અંદર, મૂળ મિલાવાની અંદર, રાજ્યના શયન ખંડની અંદર પણ તમે જતા રહો છો અહીંયા બેઠા બેઠા. એ રાજ્યની મહેર નથી તો બીજું છે શું? તમે અંકુરી નથી તો બીજું છે શું? એ તમે નિસ્બતી નથી તો બીજું છે શું? આ કોણ જઈ શકે? જે નિસ્બતી હોય એ જઈ શકે. તો એ કે છે જો હક તોહે અંતર ખોલાવી. જો તમારા આ જે પડદા છે, જો પડદા દૂર કરે તો. કયા પડદા છે? અજ્ઞાનતાના પડદા છે. કયા પડદા છે? અજ્ઞાનતાના પડદા છે. બીજા કયા છે? માયાના પડદા છે. જો તમારી દ્રષ્ટિ રાજ્ય
ની મહેરથી હકીકતમાંથી મારફતમાં લાવે ત્યારે આપણી દ્રષ્ટિ હકીકતમાંથી ખસેડી અને મારફતમાં લાવે ત્યારે જો હક તોય અંતર ખોલાવી એ ક્યારે ખુલે કે તમારી દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ બધાની બદલે ત્યારે તો આવે હક લજ્જત તો રાજ્યની મહેર છે એ મહેરની તમને લજ્જત આવે એનો અહેસાસ થાય और बड़े सुख कई अर्श के પણ એ નિપટ બળી ન્યામત બીજા તો ઘણા બધા સુખ છે પરમધામના 25 પક્ષના જે પરમધામની અંદર 25 પક્ષની અંદર ફસાયું હોય એને ખબર પડે કે એ સુખ કેવા છે પરમધામની અંદર 25 પક્ષમાં જે ફસાયું હોય કે આપણા અમુક 2-3 બહેનો ફસાઈ ગયેલા છે બંગલાજીની અંદર એમને ખબર પડે પણ એ તો સુખ છે પણ એના કરતા અત્યંત સુખ આ છે और बड़े सुख कई अर्श के પણ એ નિપટ બડી ન્યામત આ મોટામાં મોટી ન્યામત છે એ તો છે સુખ હવે આનું સરસ ઉદાહરણ શું છે આનું સરસ ઉદાહરણ છે શું તો સરસ ઉદાહરણ એ છે આનું સાંભળજો કે તમારો આપણો બધાનો વિવાહ થાય અને આપણે પતિના ઘરે જઈએ તો પતિના ઘરે જઈએ તો પતિનું નામ મળે પતિની બધી સાહેબી મળે એમની ગાડી એમનું ઘર પછી એમના બધા પૈસા બધું જ મળે ટૂંકમાં બધી સાહેબી મળે પણ એના કરતા મહત્વની વસ્તુ શું છે પતિનો પ્રેમ મળવો એ બધું તો મળે છે તમને પણ એના કરતા સૌથી વધુ લજ્જત કોની છે કે પતિનો પ્રેમ મળવો તો એ અહીંયા કે છે और बड़े सुख कई अर्श के પરમધામના બીજા બધા જ સુખ છે પણ એ સુખની અંદર પણ એ નિપટ બડી ન્યામત કઈ ન્યામત રાજ્યના ઈશ્કની રાજ્યના પ્રેમની આની તોલે કોઈ ના આવે लहरी इश्क सागर की जो तू लेवे रू इत એટલે અહીંયા આ કાળમાં એના બ્રહ્માંડ ની અંદર જો તું આ સુખ લે તો કાળમાં બ્રહ્માંડ ની અંદર આપણને જો આ સુખ લેવા હોય તો 5 નિયમોનું પાલન કરો તમે તો અવશ્ય 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 તમને રાજ્ય આ સુખ આપશે लहरी इश्क सागर की जो तू लेवे रूइत तो तू देखे सुख इश्क के तो तू देखे सुख इश्क के એ હોય ના બિના નિસ્બત એ હોય ના બિના નિસ્બત 5 નિયમની અંદર અંકુરી પહેલી છે નિસ્બત પહેલી છે તમારી પાસે આ કેમ કેવું વાળી ઘડી પડે છે કે આમાંથી કોઈને જો ચોટ લાગે અને જો જાગૃત થઈ જાય તો એની લજ્જત મળે એટલા માટે તમારી પાસે તમે અંકુરી છો એટલે તમે 50% તો પરમધામની અંદર એન્ટર થઈ ગયા 50% આ બીજા 50% છે આપણે મહેનત કરીને કરવાના છે જેમ એક ફેમિલીને એના કે 2 કે 3 છોકરા હોય
એમાં એક છોકરો માતા પિતાનું કયું કરતું માનતો ન હોય, સાંભળતો ન હોય, એમનાથી દૂર રહ્યો હોય, દૂર રહેવા જતો રહ્યો હોય, ઘરે આવતો પણ ન હોય. પણ જ્યારે માતા પિતા પોતાની સંપત્તિ વેચતા હોય ત્યારે પેલાને ભૂલી જાય છે? ના, એની પણ ભાગ, એની પણ સંપત્તિ આપે છે. પણ જે લજ્જત, જે સુખ છે એ એમની સાથે, માતા પિતા સાથે રહે અને જ્યારે એ સુખ મળે છે એ સુખ પેલાને મળતું નથી. હા, નિસ્બતી છે, એને મળ્યું ખરું, પણ જે અંતરનું સુખ મળવું જોઈએ, જે આત્મનું સુખ મળવું જોઈએ, આત્મનું સુખ જે માતા પિતા સાથે જે બાળક રહે છે એને મળે છે. બીજી બધી નિયામત પેલાને મળે છે, એને પણ મળે છે, પણ એને નિયામત મળે છે જ્યારે એને આત્મનું સુખ મળે છે. એટલે નિસ્બતી તમે છો તો નિસ્બતી છો તો તમને પરમધામમાં મળવાની જવાની એન્ટ્રી તો મળી ગઈ. પણ પરમધામની અંદર જવાની એન્ટ્રી મળી અને પછી તમારે જો આ બધા સુખ જોઈતા હોય તો એના માટે આપણે જાતે મહેનત કરવી પડે. હવે મહેનત કરવી કેવી રીતે? ટૂંકની અંદર તમને કહી દો, મહેનત કરવી કેવી રીતે. બીતક હમણાં જ પૂરી થઈ છે. પરમધામની બે આત્મા હતી, એક ઇન્દ્રાવતી, એક રતનબાઈ. પરમધામની બંને હતી, નિસ્બતી બંને હતી. એવું નતું કે બંને એકે નિસ્બતી નથી, બંને નિસ્બતી હતી. પણ જે લજ્જત ઇન્દ્રાવતીને મળે છે એ લજ્જત રતનબાઈને મળતી નથી. કેમ? આનો જવાબ મળી ગયો તમને. જો બીતક બધાને સમજ છે, બધાએ સાંભળી છે. એટલે કે જો તું દેખ સુખ ઈશ્ક કે, ક્યારે મળે તમને? રહેણીમાં આવવું પડે. જ્યાં સુધી રહેણીની અંદર નહીં આવો ત્યાં સુધી આ લજ્જત મળશે નહીં. નિસ્બતી, રહેણી ઘણું બધું છે. બીતક પતી ગઈ છે, બધાએ જોયું, સાંભળ્યું. મીતાબેનનો ખાસ ખાસ આભાર કે બધાને સમજાવ્યું, સુંદર સાથને. હવે એમને કહો કે રહેણીમાં આવે, રહેણીમાં આવવા પ્રયત્ન કરે, બસ, બીજું કઈ નહીં. और सुख इन लहरन को आवत खिलवत याद. હવે કે છે કે જો તમને આ લજ્જત મળે, તમને જો જ્યારે આ તમને મળે તો તમારી તમને ખિલવત યાદ આવી જાય. પરમધામની અંદર રાજ્ય સાથે તમે જે કઈ કરતા હતા, રાજ્ય સાથે બેસીને વાતો કરતા હતા, અષ્ટપહરની સેવા તમને બધી યાદ આવી જાય. અષ્ટપહર 64 ઘડી રાજ્ય સાથે જે આપણે બધી જ વાતો કરતા હતા એ બધું જ તમને યાદ આવી જાય. और सुख इन लहरन को आवत खिलवत याद, इन हक इश्क सागर की कई लहरे सुख स्वाद. कई नहरे, सॉरी माफ करजो, कई नहरे सुख स्वाद. અહીંયા નહેરે કયું છે? ઇશ્કની કઈ નહેરો હોય છે? જેમ નદીમાંથી ઘણા બધા નહેરોના કેટલા બધા ફોટ્યા પડતા હોય છે, એમ ઇશ્કના પણ અહીંયા ઘણા બધા ફોટ્યા પડે છે. અનેક નહેરો છે, અનેક તરંગો છે, અને એમાંથી જો તમને એક તરંગ યાદ આવી ગઈ, એક તરંગ તમને દિલની અંદર ચૂબી ગઈ, તો તમારી ખિલવત યાદ આવી જશે તમને. અને ખિલવત યાદ આવશે તો બીજું શું? જાગૃત થઈ ગયા પરમધામની અંદર. જો હક તોય દેવે હિંમત, રાજ્ય તમને હિંમત આપે
તો રોતું પી શરાબ, પણ આપણે પીવો જ નથી ત્યાં શું? રાજી તો હિંમત આપ્યા જ કરે છે. હિંમત આપે મીન્સ રાજી તો મહેર બરસાયા જ કરે છે તમારી પર. એક યા બીજી રીતે તમને જગાયા જ કરે છે. જાગો તમે, જાગો તમે, જાગો, બીજું કશું નહીં. જાગીને આ શરાબ પીઓ, ઇશ્કની લજ્જત લો. તો તમને એવો પ્રશ્ન નહીં થતો હોય કે રાજ્ય આ બધું શા માટે કરે છે? પ્રશ્ન થવો જોઈએ. જો એમને આ બધું જ કરવું હતું તો પછી પરમધામમાં બોલાઈને કરતા હોત તો શું હતો? થાય છે આવો પ્રશ્ન કોઈને? ના થાય તો થવો જોઈએ કે અહીંયા બેસીને રાજ્ય આ બધું કરાવડાવે છે આપણી પાસે, એને કરતા સીધા પરમધામ બોલાવીને જ આ બધું કરતા હોત તો, ઘેર બોલાવીને જ. આ પ્રશ્ન થાય ને, આની ચર્ચા ફરી કરીશું, કારણ કે બધાના ઓપિનિયન લેવાના છે આમાં. જો હક તો હે દેવે હિંમત, તો રોતું પી શરાબ, એ કાયમ મસ્તી અર્શ કી, જો સાકી પિલાવે આબ. કાયમ મસ્તી. પરમધામ ની અંદર તો ફક્ત આ જ મસ્તી છે, બીજું કશું નથી પરમધામ ની અંદર. મારી રૂહને કેમ કરીને હું પ્રેમ આપું, બસ એના સિવાય બીજું કશું નથી. પરમધામ ની અંદર ફક્ત બે જ કાર્ય છે, બીજું કોઈ કાર્ય નથી. તો બે કાર્ય કયા છે? એક ખાવાનું છે અને એક ફરવાનું છે. એના સિવાય બીજું કશું કાર્ય નથી. તો કે છે પરમધામમાં, પાછો પ્રશ્ન થશે તમને કે પરમધામમાં જમવાનું છે? પ્રશ્ન થાય ને, પરમધામમાં જમવાનું છે? તો પરમધામ ની અંદર ખાના દીદાર વિના દીદાર કે છે ને. જો રાજ્યથી તમે 2 મિનિટ છૂટા પડી જાઓ તો આ મારા ધની કઈ ગયા, મારા ધની કઈ ગયા. અને ફરો, બસ બીજું કશું કાર્ય નથી. આનંદ કરો, બસ આનંદ, આનંદ ને આનંદ, એના સિવાય કશું છે જ નહીં પરમધામ ની અંદર. અહીંયા પણ એ જ છે, અહીંયા એના સિવાય બીજું કશું છે જ નહીં. પણ ફર્ક એટલો પડી ગયો છે અહીંયા આગળ, આ બ્રહ્માંડમાં આવ્યા પછી બીજું કશું જ નથી, એના સિવાય બીજું કશું છે જ નહીં. પણ ફર્ક પડવા પાછળનું કારણ છે કે આપણે આપણું કરીને બેસી ગયા છે એટલા માટે. સુખ હક ઇશ્ક કે જિनको નાહી સુમાર, એનો કોઈ પાર જ નથી. ઇશ્ક નો કોઈ પાર જ નથી. આમ જો દેખન કી ઠોર ઈત હૈ, જો રૂસો કરો વિચાર. દેખન કી ઠોર ઈત હૈ, ઈત એટલે અહીંયા છે. અહીંયા તમને એનો અહેસાસ થશે. જ્યારે જુદાગી આવે ને ત્યારે પ્રેમની તમને સમજ પડે. જ્યાં સુધી જુદાગી ન હોય ત્યાં સુધી પ્રેમ શું છે એની સમજ ન પડે. પણ જ્યારે તમને જુદાગી મળે, આ સંસારની વાત છે, જ્યારે તમને જુદાગી મળે ત્યારે તમને એમના પ્રેમની સમજ પડે કે ના ભાઈ, કે એની સાથેથી તારે મને ઘણું બધું સુખ હતું. જો સુખ છે તે ઘડી એની કદર નથી, પણ જ્યારે જુદાગી ગઈ ત્યારે એ સુખની તમને સમજ પડી.
તો એ અહીંયા કે છે, બીજું કશું નથી કહેતા. સો દેખન કી ઠોર ઈત હે, અહીંયા આગળ છે. પરમધામ ની અંદર એ લજ્જત હતી ખરી, બધી જ હતી, પણ એનો જે આનંદ હતો એ આનંદનો અનુભવ તમને થયો નતો. એની પહેચાન નથી. એટલે પરમધામ ની અંદર તમને પાંચમા અને છઠ્ઠા સાગરની સુધ નથી, અને એના માટે આપણે અહીંયા આવવું પડ્યું. ઈશ્ક અને ઇલમ, જો રાજ્યની પહેચાન હોત આપણને, તો એમની પર ઢગલો ન થઈ ગઈ હોત. અને જો રાજ્યના ઈશ્કની તમને જો સુધ હોત, તો રાજ્ય સાથે ઈશ્કરવદ ન કર્યો હોત. તો આ બંને લજ્જત તમને અહીંયા મળે છે. જો રૂસો કરો વિચાર, તમારા અંતસ્કરણની અંદર આનો વિચાર કરીને તમે જુઓ, તમારા દિલને ઢંઢોરો અને વિચાર કરો તમે કે આપણને જે રાજ્ય કહી રહ્યા છે એ સાચી વાત છે કે ખોટી વાત. પરમધામની અંદર જે સુખ હતા, પરમધામની અંદર જે સુખ હતા, એ બધા જ સુખ તમે અહીંયા બેઠા બેઠા તમે જુઓ છો. તમે અહીંયા બેઠા બેઠા અહીંયા જુઓ છો. જેતે સુખ ઈશ્ક કે લેતે અર્શ કે માહે. सो देखन की ठोर ए है, और ऐसा ना देखा क्या है કે જોવાની આ હવે તમને એકવાર જોયા પછી એની તડપ આવે કે ન આવે. પરમધામના સુખની તમને સમજ પડી ગઈ છે. હવે પરમધામના સુધની જો તમને સુખની જો ઈસની જો તમને સમજ પડી હોય અને અહીંયા બેઠા બેઠા તમે જોતા હો, તો હવે ત્યાં જવાની તડપ આવે કે ન આવે? અને એને જે કે છે એ બેન વિરહ કે છે. અહીંયા જુઓ તમે, અને જોયા પછી ચાલો હવે તો જવું જ પડશે, હવે છૂટકો જ નથી. કેમ જવાનું વિચાર્યું? કે અહીંયા બેઠા બેઠા એ સુખ જોયા તો એમાંથી વિરહ ઉત્પન્ન થયો, અને વિરહ ઉત્પન્નને કારણે આપણે જવાની તૈયારી કરીએ છીએ. પણ એ સુખ અહીંયા જોવે છે ખરા, ક્યાં સુધી? કે જ્યાં સુધી વાણી મંથન થાય ત્યાં સુધી. પછી તો આપણે ક્યાં જતા રહીએ? માયાની અંદર. એટલે એના માટે ચોપાય છે, તમે તમારી માયામાં રહો, તમે ના કરશો. એ ચોપાય છે એક. મને યાદ નથી, પણ એવી ચોપાય છે કે ભાઈ તમે તમારી માયામાં રહો, પણ બીજાને શા માટે બગાડો છો? બીજાને શા માટે ખેંચી જાઓ છો? કબુ અર્શ में ન હોય જુદાગી, પરમધામમાં તો જુદાગી છે નહીં. ન જુદાગી એ ન્યામત, અને આ ન્યામતની પણ જુદાગી નથી. પરમધામની અંદર એક સખીને જો રાજ્ય સાથે વાત કરતી હોય અને જે આનંદ એ સખીને મળતો હોય એ જ આનંદ બધી રૂહોને મળે છે.
પરમધામમાં તો જુદાગી છે નહીં, અને નિયામતની પણ જુદાગી નથી. એ બાતે દો અનહોનિયા સો હક હમ વાસ્તે કરત. આ જે વાતો છે પરમધામની, શું કહું આને કેવી રીતે સમજાવું? આ દો અનહોનિયા, એ બાતે દો અનહોનિયા, કહી દઉં કે પરમધામની અંદર કોઈ જુદાગી નથી, અને જે નિયામત છે નિયામતમાં પણ જુદાગી નથી. એની લજ્જત તમે અહીંયા લો. આ બંને અનહોની છે. કેમ કે પરમધામની અંદર એક દિલી છે, એટલા માટે તમને જુદાગી નથી લાગતી. વાહેદત છે. આ બે શબ્દ યાદ રાખજો, એક દિલી ને વાહેદત. તો તમને એ જુદાગી લાગતી નથી, તમે લજ્જત લો છો. એનો અહીંયા અભાવ છે, એનો અહીંયા અભાવ છે. એટલા માટે આપણને લજ્જત નથી મળતી. જો મંદિરની અંદર આરતી થતી હોય, ઉદાહરણ તમને આપું એક સરસ. મંદિરની અંદર રાજ્યની આરતી થતી હોય તો આરતી કરવા માટે પડાપડી કરતા હોય છે બધા સુંદર સાથે. એવું દિલનો ભાવ નથી લાવતા કે એ બેન કરે કે ગમે તે કરે, પણ એને જેટલો આનંદ છે એટલો આનંદ મને પણ મળે છે. પરમધામની અંદર આ છે. કેમ કે એક દિલી છે એટલા માટે. અહીંયા એ નથી, કેમ કે એક દિલી નથી એટલા માટે. રાજ્ય સાથે બેઠી બેઠી વાતો કરે, રાજ્ય સાથે એ સેવા કરે, તો એ આનંદ એ સેવા કરે છે, એને જે આનંદ મળે એવો તમને આનંદ કેમ ન મળવો જોઈએ? આવા ભાવ તમે જ્યારે તમારા દિલની અંદર લાવશો તો એક દિલી થવા પ્રયત્ન થશો. ઓટોમેટિક તમારું અંતસ્કરણ નિર્મળ થતું જશે, બધો જ કચરો ધીરે 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 બધો જ બહાર નીકળતો જશે. અને કાઢવાની જરૂર નથી, એની જાતે બહાર જ નીકળશે કે ભાઈ હવે મારું કામ નથી અહીંયા આગળ. ઓબ્લિસે એની જાતે બહાર નીકળી જશે. અહીં બેઠેલો ઓબ્લિસે બહાર નીકળી જશે. એ દો બાતે અનહોનિયા, એની લજ્જત તમને અહીંયા મળે. ક્યારે મળે? કે એક દિલી કરો ત્યારે. એક સરસ અહીંયા મને યાદ આવ્યું કહેવા જેવું કે પતિ પત્ની હોય, સાંભળજો, પતિ છે, તમારો પતિ છે, એ જે બીજી કોઈ તમારી બહેનપણી સાથે વાત કરતો હોય તો તમને કેવી ઈર્ષા આવે છે? આવે ને? આવે જ. પણ એ અહીંયા બીજી રીતે જુઓ, તમે રાજ્ય સાથે એકરૂ જો વાત કરતી હોય તો બીજી રૂને આનંદ આવે છે. અહીંયા બંને કોન્ટ્રાડિંગ બતાવ્યું છે, વિરોધાભાસ. એટલે કે છે કે આ જગતની અંદર જે થઈ રહ્યું છે એનાથી વિરુદ્ધ ચાલો તમે. આ જગત જેને અપનાવે છે એને તમે છોડો. તમે જે છોડો છો એ જગત અપનાવે છે. જે રૂઓ નાચી સમજીને છોડી દે છે એ આ સંસાર અપનાવે છે.
અને આ કેમ કરે છે? એ તમને આની લજ્જત મેળવવા માટે, તમને આની સુધ આપવા માટે. તો એ બાતે દો અનહોન્યા સો હક હમ વાસ્તે કરત, હમ વાસ્તે કરત. આપણા માટે જ રાજ્ય કરી રહ્યા છે બધું. બાળકને કહે છે ને સોરે સોને વિશે ભાન, એના માટે કેટલો ઘડો છો તમે. એક બેન કહેતા હતા કે ભાઈ ઘરેણું બનાવવું હોય તો એને શું કરવું પડે? થોડા મારવા પડે તો ઘરેણું બને. હવે રાજ્યને આ લજ્જત આપી છે એટલા માટે આ બધું રાજ્ય કરી રહ્યા છે, હથોડા મારે છે. એટલે તો કહે છે કે મેરે પીયू की बात है निराली, मेरे पीयू की बात है निराली, पटकता बहुत है, पटकता बहुत है उठाने से पहले. हर दम तुम्हारी परीक्षा करे કે ભાઈ હવે તો કઈ કચાસ નથી ને. બીતક પરમધામ દેખાતું નતું, કેટલી બધી કસરી કરે છે, જોવે છે, બજારમાં ફરે, જો કસાકમાં દ્રષ્ટિ હોય તો ફટકારે છે કે હજુ તું આની અંદર બેસી રહી છું ઇન્દ્રાવતી. અવરા ફરી જાય, કોઈ મળે તો અવરો ફરી જાય. સોનું કે સોનાની અંદર છે માયા, તો સોનું પણ આ ધણીના ચરણમાં બધું સમર્પિત કરે છે. જુઓ તમે કેટલી કસણી કરે છે, અને કસણી બાદ જો ફળ કેવું મળે છે એ પણ તમને સમજ છે, ખ્યાલ છે. તો એવી કસણી આપણે કરીએ, એવી ને એના 10મા ભાગની ને એના 10મા ભાગની 5મા ભાગની પણ કસણી કરશો તો ઇનફ છે. તો પણ રાજ્યની મહેર આવશે તમારી પર. ઈશ્ક પાઈએ જુદાગીએ, જુદાગી થાય ત્યારે જ ઈશ્કની સમજ પડે, એ વગર ઈશ્કની સમજ પડે નહીં. સો તુમ પાઈ ઈત, સમજાઈ દીધું આ કે 5મા અને 6ઠો સાગરની શુદ્ધ પરમધામની નથી, એટલા માટે અહીં આવવું પડ્યું. અને આયા પછી તમને ઈશ્ક અને ઇલમની પણ શુદ્ધ પડી, રાજ્યની પહેચાનની પણ શુદ્ધ પડી, અને પ્રેમની પણ શુદ્ધ પડી. વતન હકીકત સબદઈ એસા દાવ ન પાયે કીત. વતન હકીકત સબદઈ, આખું પરમધામ અહીંયા ઉતારી દીધું, ખિલવત ખાના પણ આપી દીધું. પણ જો કોઈ રૂહ જવા તૈયાર થતી હોય તો કેમ નથી જવા તૈયાર થતી? કે આવી ફરી જુદાગી ક્યારે મળવાની છે? આવી ફરી જુદાગી ક્યારે મળવાની છે? બરાબર પરિપક્વ થઈ જાઓ, પરાકાષ્ઠાએ તમારો પ્રેમ લઈ જાઓ. જુદાગીની અંદર તમે આપણા પ્રેમને પરાકાષ્ઠા પર લઈ જાઓ એમ, અને ત્યાર પછી તમે જાઓ તો એની લજ્જત કેવી મળે. ફિર કબ જુદાગી પાઓગે છોડ કે હક અર્સ, પરમધામનો પરી ક્યારે છોડીને આવવાના છો? અહીં આગળ અહીં આયા છો તો જોઈ લો ને બધું. ફરી આ સમય નહીં મળે. પણ જો રમવા બેસી જશો તો અહીંથી પાછા જશો નહીં. बैठे खिल में पाओगे हक इसका रस. રાજ્યના ચરણોની અંદર બેઠેલા છે, અને આ ખેલની અંદર તો એમનો જે રસ છે, ઈશ્કનો જે રસ છે,
એ રસની તમને શુદ્ધ પડશે. જ્યારે તમે જાગશો, રાજ્યના ચરણોમાંથી જાગૃત થશો, ત્યારે હા હા કે ધનીએ શું બતાવી દીધું આપણને. અને પછી ધની સાથે પછી શું થશે? ધણી સાથે પછી કોઈ એની પર ધણી પર બધી પડે ભેગી થઈને ઢગલો નહીં થઈ જાય. ઈશ્વર કરવા કોઈ તૈયાર નહીં થાય. થશે? વિચારો. એ નજર તુમે તબ ખુલે જો પૂરણ કરે હક મહેર. અને આ નજર તમારી ક્યારે ખુલે? તો રાજજી તમારી પર મહેર કરે ત્યારે ખુલે. એ વગર આ નજર ખુલે નહીં. એ નજર તુમે તબ ખુલે જો પૂરણ કરે હક મહેર. તો એક હક કે ઇશ્ક બિના और देखो सब जहर. એક રાજ્યના ઇશ્ક સિવાય બીજું બધું જ તમે ઝેર જુઓ. હવે બધાને જે પ્રશ્ન થાય છે ને કે શું આપણે જાગ્યા છે કે નથી જાગ્યા? પહેલો પ્રશ્ન. બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોવી જોઈએ? બીજો પ્રશ્ન. ત્રીજો, તમે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો કે નહીં? આ બધા જ પ્રશ્નો છે. એ બધા જ પ્રશ્નનો જવાબ આની અંદર આવી ગયેલો છે, આ ચોપાઈની અંદર. કે તમે જાગૃત થયા છો કે નહીં એની પણ સુધાની અંદર આવશે. જાતે ચકાસી લેવાનું. હવે એ નજર તુમે તબ ખુલે. કઈ નજર? વાણી મંથનની નજર, અંદર ડૂબવાની નજર, રાજ્યની પહેચાનની નજર, રાજ્યના ઇશ્કની. આ નજર ક્યારે ખુલે તમારી? જો રાજ્યની તમારી પર મહેર હોય ત્યારે. જો પૂરણ કરે હક મહેર. તમે રહેણી મોયા બધાની અંદર આવ્યા, વાણી મંથન પણ કરો છો, બધું જ કરો છો, પણ જો રાજ્યની મહેર ન હોય, રાજ્યના દિલની ઈચ્છા ન હોય તો જેમ ઘરની અંદર કોઈ નવું ઘર બનાવતું હોય, નવું ઘર બનાવ્યું હોય, કોઈ લાઇટનું ફિટિંગ બીટિંગ બધું જ થઈ ગયું, પણ જો તમારું મીટર ના આવ્યું હોય તો એ બધા ફિટિંગ ને કરવાનું શું? ઘણી બધી મહેનત કરી આપણે. લાઇટો બધી 50 લાઇટો મૂકી ઘરમાં, બધા 50 ફેન મૂક્યા, ગમે તે મૂક્યું હોય, તમે એર કન્ડિશન મૂક્યું, ગમે તે મૂક્યું હોય, બધું છે ખરું, પણ મીટર જ ના આવ્યું હોય તો એ બધાનો અર્થ શું? એમ આપણે ગમે એટલું મંથન કરીએ વાણીનું, પણ જો આપણી પર રાજ્યની મહેર ના આવે તો અને રાજ્યની મહેર આવી ગઈ તો શું કહે છે કે ઈશ્ક બિના બીજું બધું જ ઝેર લાગે. રાજ્યના ઈશ્ક વિના બીજું બધું જ ઝેર લાગે. આ મહેર આવે ત્યારે. હવે જુઓ, અહીંયા વિચારો કે આપણી દ્રષ્ટિ ક્યાં છે? બસ ખાલી એટલો જ પ્રશ્ન પોતાની જાતે, પોતાની આત્મા સાથે પૂછો, તમારા અંતસ્કરની અંદર, કે આપણી દ્રષ્ટિ છે ક્યાં? સચ્ચાઈ તમને તમારી જાતે મળશે. સચ્ચાઈ આપણને આપણી જાતે મળી જશે. આ સચ્ચાઈ ધનીને છેતરાય નહીં, ધની ધૂતો ન જાય. પડદામાં આપણે છે, રાજ્ય પડદામાં નથી.
હક મહેર વિદ વિદ કરી પણ કિન કિન ખોલી ન નજર. રાજ્ય તો મહેર ઘણી બધી કરી, પલ પલ રાજ્યની મહેર કરે છે, પલ પલ રાજ્ય મહેર આપણી પર કરે છે, પણ કોઈ નજર ન ખોલી, આંખ ઊંઘાડીને જોયું નહીં. અને સોના માટે શોભી વાસ્તે ઇશ્ક, પ્રેમ માટે કે હવે તું તારી નજર ખોલ, હું તો બેઠો છું આપવા માટે, પણ તું ક્યારે આવીશ? હવે તો તારી તું જોલી ભરી જા. જોલી લઈને બધા જાય છે ખરા, પણ શું કે છે, રાજ્ય કઈ જતા રહેવાના છે? પેલા મને આ બધું લઈ આવે ને સંસારનું, પછી એ તો છે જ ને. सोभी वास्ते इश्क के करसी बाते हांसी कर. પરમધામમાં જયારે જાગૃત થઈશું ત્યારે આ બધી જ વાતો કરીશું હસ હસ કરીને. અલી ત્યાં આવું કર્યું ને ત્યાં આવું કર્યું, ત્યાં આવું કર્યું. રાજ્ય બધાને પૂછશે વન બાય વન, અને એકબીજાના હસશે, લોટપોટ થઈ જશે, અને જેને કર્યું છે એ શર્મિંદી થઈ જશે. જેને તકલીઓ તોડી છે એ શું કરશે? એટલે હસી ન કરાવો, બીજું કૃષ્ણ ટૂંકમાં કશું જ નહીં. હસી ન કરાવો. જે કંઈક આવ્યું છે, જે કંઈક અત્યારે સમય મળ્યો છે, એ સમયનો સદુપયોગ કરીને લો અને બીજાને આપો, બસ. બીજું કઈ ન કરો. જાગો ને જગાવો, બસ. તમે જાગ્યા તો બીજાને જગાવવા પ્રયત્ન કરો. આ જ પરમધામના કોલ છે, બીજા એકેય કોલ નથી. રૂહોના કોલ આટલા જ છે કે આપણે જાગો ને બીજાને જગાવો. બીજા બધા રાજ્યના કોલ છે કે હું તમારા માટે આ મોકલીશ ને તે મોકલીશ ને તમે જાગો, બસ. પેલું જાગો. બધા જ રાજ્યના કોલ છે. તમે જુઓ કે હું આ તમારા માટે મોકલીશ, આ મોકલીશ, આ મોકલીશ, આ મોકલીશ, આ મોકલીશ. બધું રાજ્ય મોકલી દીધું. રાજ્ય પોતાના બધા જ કોલ પૂરા કર્યા. હવે આપણા કોલ છે શું? કે જાગો ને જગાવો. તું જાગૃત મને જગાવજે, મને જાગૃત તું ઉઠાડજે. પણ આપણે જાગૃત નહીં તો શું? તમારો એક જ કોલ છે, જાગો ને જગાવવાનો. એક કોલ તમારાથી નથી પડાતો. આપણાથી એક કોલ, સોરી તમે નહીં, તમારાની અંદર હું પણ આવી ગયેલો છું. આપણાથી એક કોલ પડાતો નથી. एक खेल सोई हांसी सोई और सोई हक का इश्क, सो सब वास्ते हांसी के जो इत तुम्हें किए बेसक. અને આ ખેલ છે, હસ તમારી હાંસી માટે જ થયેલો છે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી, કોઈ શક નથી. એમાં કોઈ સંશય નથી, કોઈ શક નથી. અને એના માટે પણ તમે અહીંયા બેસક થઈ ગયા છો. બેસક મીન્સ એની પણ તમને સમજ છે. એવું નથી કે સમજ નથી, કે તમને પરમધામ જઈ અને તમારી હસી થશે એની પણ તમને સુધ છે. તો એ હસી શા માટે કરાવો છો? આપણે બધા હવે એ હસી શા માટે કરાવીએ? એની પણ તમને સુધ આપી દીધી રાજ્યએ. છતાં આપણે ઠાંગણું થઈને બેસી રહ્યા છે. ખાંગણું કે ઠાંગણું, ખાંગણું થઈને બેસી રહ્યા છે. હજુ નથી ચડતો. આટલી બધી ગરમી પડી છે, આટલી બધી તેજ, આટલો બધો વરસાદ પડ્યો છે તમારી પર મહેરનો. અને જો આપણે કોરા પથ્થરના જેવા હઈએ તો પછી શું? जो देखे इत आंखा खोल के
હવે કે છે જો તમે અહીંયા આંખો ખોલીને જોશો, તમે હવે તમારા અંદરના ચક્ષુ તો ખોલો. ક્યાં સુધી નહીં ખોલો તમે? હવે તો ખોલો. આટલું બધું કે છે તો હવે તો ખોલો. જો દેખે ઈત આંખો, ઈત એટલે અહીંયા આગળ આ ઈત એટલે આકારમાંના બ્રહ્માંડ ની અંદર આ ખેલ જોવા આવે છે ત્યાં આગળ. હવે તો આંખો ખોલીને જુઓ તમે. જો દેખે ઈત આંખા ખોલ કે તો દેખ હક કા ઇશ્ક અપાર. જો તમે અહીંયા આંખો ખોલીને જોશો તો રાજ્યનો પ્રેમ તમારી પર કેટલો છે એ તમને દેખાશે. પલ પલ રાજ્ય તમારી પર મહેર કરે છે. તમારા માટે બ્રહ્માંડ બનાવ્યું. એની સુધ ક્યારે પડી કે તમે તમારી આંખો ખોલીને જોયું ત્યારે, ઇલમની અંદર આયા ત્યારે જોયું. એક એક ધર્મ ગ્રંથોની અંદર સંદેશા લખાવ્યા. તમારા માટે જબરાઈલને અસરાફીલને પણ મોકલી આપ્યો. તમારા માટે અહીંયા તો કોઈને સમય પણ નતો કે ભાઈ સમય જ નથી મળતો, સમય જ નથી મળતો. તો રાજ્ય એ સમય પણ આપી દીધો. કરોના આપીને બધાને સમય, હવે તો સમયની સમય છે. કરોના એટલા માટે રાજ્ય કરોના પણ આપી દીધો. લે ભાઈ હવે તો તું ઘેર બેસ જંપીને. પણ હવે શું છે, તો હવે આપણી દ્રષ્ટિ પણ છતો નથી થતી. જો રાજ્યની મહેર જો તમે કેટલી કેટલી મહેર થાય છે. તો આનાથી તમારે જોઈએ શું? તમે કહ્યું કે ભાઈ સમય નથી મળતો, તો રાજ્ય કહેશે ઉભી રહે, હું સમય પણ તને આપું. રાજ્ય કહેશે ઘેર બેઠો કરીએ શું? તો રાજ્ય આ ઇન્ટરનેટ દ્વારા, ઝૂમ દ્વારા, મિલનભાઈ દ્વારા આ બધાને ઘેર ઘેર પહોંચતું પણ કર્યું. તો હવે સમય કયો બાકી રહ્યો તમારે? ફક્ત તમારે ખાલી આંખો ખોલવાનો સમય બાકી રહ્યો છે. હવે તો તું આ સમજ, અને તું અહીંયા આંખો ખોલીશ તો રાજ્યની મહેર કેટલી છે એની આપણને સમજ પડશે. સોઈ હાસે દેખે આપ પર તો ક્યા કહું ઓરો સુમાર. સોઈ હાસી દેખે આપ પર, એની પણ તમને સુધ પડી ગઈ. જો હું આ નહીં કરું તો મારી પરમધામમાં હાંસી થવાની છે. ટૂંકમાં બીજું કઈ નહીં, ભાઈ જાગો જાગો ને જાગો. मैं बहुत हंसी देखी आप पर अगिनत हक इसका, इल्म धनी के दिखाव्या मैं दो देखे बेसक. मैं दो देखे बेसक, અહીંયા બે બતાવ્યું છે. મેં બહોત હાંસી દેખી આપ પર, ઘણી હાંસી જોઈ. કઈ હાંસી? તો પાછલી ચોપાઈની અંદર આવે છે, સાંભળજો. અગણિત હક ઇશ્ક, રાજ્યનો અગણિત ઇશ્ક છે, અપાર પ્રેમ છે. અને બીજું બેસક ઇલમ છે. इलम धनी के दिखाव्या मैं दो देखे बेसक. बेसक मीन दो मीन्स एक इश्क અને ઇલમ, પાંચમો ને છઠ્ઠો સાગર, એ મેં બંને જોયા. એની અંદર પણ કોઈ સંશય નથી, એમાં કોઈ સંશય નથી. એની સુધા આપણને બેસક ઇલમથી પડી, અને ઇલમ દ્વારા રાજ્યની મહેર પણ મહેરની પણ તમને સમજ પડી, રાજ્યના ઇશ્કની પણ સમજ પડી. તો હવે તો હાંસી શા માટે કરાવો છો? એ બહોત હાંસી દેખી આપ પર. કેમ કે પીરસવા આવે, જમવા બેઠા હોય ને પીરસવા આવે, અને તમે જે બાલો મારતા હોય જતું રહે પીરસવાનું. પછી કહો મારા જોઈતું તું નહીં, તો ગયું હવે શું? તો આ સમય છે કાતવાનો, આ સમય છે. સૂતર તો હવે કાતો, હવે નહીં કાતો તો ક્યારે કાંતશો? ગમે તેવું કાતો, પેલા શરૂઆત તો કરો. જ્યારે કાતવાની શરૂઆત કરશો ત્યાર પછી દિલની અંદર ઉમંગ આવશે
કે લાય ભાઈ આ કાત્યું છે પણ બરોબર નથી કાતું, લાય હું બારીક કરવા પ્રયત્ન કરું, પણ હજુ કોઈ કપાસ્યા પણ નથી કાઢ્યા તો એમની સી દશા થશે જો. એટલે તમે કાત્યું હોય તો બીજાને કંતાવતો શીખવાડો, બસ બીજું કઈ નહીં. બારીક કાત્યું હોય તો બીજાને કેવી રીતે કાપવું એ શીખવાડો. એટલે આપણે જાગી ગયા તો બીજાને જગાવો. મોકો ધને દિખાવ્યા સબ ઇશ્ક 14 તબક, इत जरा न बिना इसका अपना ऐसा दिखाया हक. બીજું કશું જ નથી, ઈશ્ક સિવાય બીજું કશું છે જ નહીં. એ પણ તમને બેસક કરી દીધા, વાણીથી તમને બેસક કે ધણીના પ્રેમ સિવાય બીજું કશું જ નથી. અહીંયાથી તમે જાઓ, તમારી દ્રષ્ટિ ફેરવો માયામાં, જો દુઃખ સિવાય કશું જોવાનું મળે તો ખાલી જુઓ તમે. 4 दिन की चांदनी कैसे ना, 4 दिन की चांदनी फिर अंधेरी रात. जो जागो सो देखियो. તરત રાજી તરત પાછળ આવીને બેઠેલા છે. જો જાગો સો દેખિયો, मेरी तो निशा भाई, मारी तो उड़ी गई. निशा मीन्स मारी अज्ञानता उड़ी गई. जो जागो सो देखियो, मेरी तो निशा भाई. रू देखो सो दिल लगन आवही, तो क्या सके जुबा कहीं. જો તમારા દિલ સુધી ના આવે, ટૂંકમાં તમને છોટ ન લાગે, તો ક્યાં શકે જુબા કહી. તો આનો કશો અર્થ નથી. આ કહેવાનો કશો અર્થ નથી. કહેવાનો ને સાંભળવાનો અર્થ કશો જ નથી. જો આ સાંભળીને આપણા દિલની અંદર ચોટ ન લાગે, જો તમે જાગો નહીં, તો શું અર્થ? અહીંયા બેઠાનો અર્થ શું? એ તો કહેતી હું ખેલ કા. તમારા આપણા બધાની હાલત આ છે. ઠેર ઠેર પારાયણ થાય છે, ઠેર ઠેર સત્સંગ થાય છે, ઠેર ઠેર જાગણી થાય છે, પણ જો જાગતા હોય તો કોઈ. કેટલી મહેર કરી છે રાજ્યએ. ઠેર ઠેર પારાયણ થાય છે, પણ 9 દિવસ હોય ત્યાં સુધી મંદિર મેળા જેવું લાગે, અને 9 દિવસ પત્યા એટલે મંદિરમાં કોઈ ફરકતું ના હોય, ચકલી ફરકતું ના હોય. એટલો આપણો ઈશ્ક છે રાજ્ય સાથે. શું જવાદન મને સમય જ નથી મળતો. તો જયારે પારાયણ હોય છે 9 દિવસનું, ત્યારે બધાને સમય હોય છે, ત્યારે સમય હોય છે. પારાયણ પત્યું એટલે સમય ગયો, પછી સમય નથી મળતો. તો ભાઈ 7 દિવસ તમને કેમનો સમય મળ્યો? 9 દિવસ તમને કેમનો સમય મળ્યો? વિચારવા જેવી વાત છે, વિચારો. એ કહેતી હું ખેલ કા और कहां कहूं अर्श की ईत. પરમધામની વાત એ શું કરું? પરમધામની અંદર તો રાજ્ય કહેતો તમારું મોડું નતું સુકાતું. રાજ્યની વાતો સાંભળવા તમારું મોડું નતું સુકાતું કે રાજ્ય ક્યારે બોલે. એની રાહ જોઈને બેઠા હોય પરમધામની અંદર. તો રાજ્ય ક્યારે મારું સોંપવું જોવે અને આંખના ચેનચાળા કરે, એની રાહ જોઈને બેઠા હોઈએ આપણે. અને અહીં આગળ રાજ્યની વાત ચાલતી હોય, ભાઈ બેસ તું, મારી પાસે અત્યારે સમય નથી, હું આ ચાલી. સાંભળવા તૈયાર નથી રાજ્યની વાતો. अर्श का इश्क तो कहो जो ठोर जरे की पाऊं कीत. ઈશ્ક જોઈતો હોય તો રેણીમાં આવવું પડશે.
જ્યાં સુધી રહેણીમાં નહીં આવો, જ્યાં સુધી રહેણીમાં નહીં આવો ત્યાં સુધી ઇલમની સુધ નહીં પડે. ઇલમની સુધ નહીં પડે તો ઇશ્કની સુધ પડવાની નથી. અને જો આ સમજ ન પડે તો શું કે છે આ છેલ્લી ચોપાઈ, મોમિન હોય સો સમજીયો, મોમિન હોય સો સમજીયો, એ બીતક કહે શ્રી મહામત. મોમિન હોય એ સમજ્યા, આ બીતક છે. બીતક કહે શ્રી મહામત. अब बात न रही बोलन की, क्या चलने जाता जान निस्बत. હવે શું બોલવું આના પર? હવે બોલવાની વાત નથી રહી. કયા ચલતે જાન નિસ્બત. મારી નિસ્બત હતી તો આ બધું તમને કહ્યું, સમજાવ્યું. મહામતી કહે છે કે મારી નિસ્બત હતી તો આ બધું તમને સમજાવ્યું. હવે જો મોમિન હશે એને ચોટ લાગશે. मोमिन होय सो समझियो, ए बीतक कहे श्री महामत. अब बात न रही बोल, अब बात न रही बोलन की, कहा चलते जान निस्बत, कहा चलते जान निस्बत. लो सी प्राणनाथ प्यारे की मिलन